ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठमो अनुवाक भीषास्माद्वातः पवते भीषोदेति सूर्यः भीषास्मादग्निश्चेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मीमागुंसा भवति युवा स्यात् साधु युवाध्यायकः आशिष्ठो धृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते ये शतं मानुषा आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामः तस्य ते ये शतं मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः શ્રોત્રિયસ્ય ચાકામહ તસ્ય. એટલે આપણે જોયું હતું આનંદ મીમાંસા ઉત્તરોત્તર ચડિયાતી યોનિઓની અંદર ચડિયાતો આનંદ ચડિયાતા વિષયો તો ઠીક હવે બરાબર છે સર વિષયોની દ્રષ્ટિએ આપણે ચડિયાતા કહીએ બધું બરાબર છે પણ આનંદની માત્રા વધવાનું કારણ જે છે એ તો ખરેખર એ યોનિને અંતર્ગત પ્રાપ્ત થતું મન અંતઃકરણ એ અંતઃકરણની પ્રસન્નતા પ્રસાદ આચાર્ય એને પ્રસાદ કહેશે હમણાં એ અંતઃકરણની પ્રસન્નતા અંતઃકરણની ડેપ્થ ઊંડાઈ છીછરું મન હોય તો કેવળ સ્થૂળ વિષયોના ઉપભોગથી આ થોડોક સમય આનંદ રહે છીછરા મનની અંદર આનંદ જે છે કેટલો સમય ટકે છીછરું હોય છીછરી સપાટી હોય ખાડો દાખલા તરીકે બહુ છીછરો હોય તો પાણી કેટલું ટકે ન ટકે પણ ઊંડો હોય ખાડો તો ટકે ને એવું છે અંતઃકરણની ઊંડાઈ અંતઃકરણના લેયર્સ હોય છે તમે એક જ વિષયની અંદર એ વિષયનો સંપર્ક કરો અને એ એક વસ્તુ છે એ આપણે નથી કહેતા એમાં ઊંડા ઉતરીએ છીએ એટલે કે આપણે ભૌતિક રીતે શારીરિક રીતે થોડા અંદર ઉતરીએ છીએ અહીંયાથી ઊંડા ઉતરીએ છીએ અને એ ઊંડાઈ મેં તમને કહ્યું હતું આ બધું આ પ્રકારની અંતઃકરણની ઊંડાઈ અહીંયા જ મનુષ્ય શરીરમાં જ તમે આ પ્રાપ્ત કરી શકો અને એ મેં ઘણી બધી વસ્તુઓ મદદરૂપ થતી હોય છે અત્યારે આપણે એના સાધનોની ચર્ચા નથી કરવાના પરંતુ આ જે અંતઃકરણની પ્રસન્નતા છે એ અંતઃકરણની ઊંડાઈને લીધે છે એ જેમ કે આપણે તુલસીદાસજી હવે તમે વિચાર કરો કે આપણને એમ કે અમને શું આનંદ આવતો હશે હવે આખી રામચરિત માનસ જે છે એટલે રામચરિત માનસ એ ભગવાન રામનું આખું ચરિત્ર તમે વિચાર કરો એમના મનની અંદર છે આખી જીવન ભગવાનનું એમાં અને પછી વર્ણન કરવા બેસે ત્યારે આપણને થાય કે કેટલું ઊંડાઈથી વર્ણન કર્યું છે ભગવાનના લગ્નની વાત હોય તો પણ એવી ઊંડાઈથી બધા વરરાજા અને બધાને અને આ અયોધ્યાને કેવી રીતે મિથિલાને કેવી રીતે શણગારવામાં આવી છે ને બધું કેટલું
એટલે તમે આ વસ્તુમાં ઊંડા ઉતરીને આ કેવું આખું ચિત્ર રજૂ કરી શકો છો. હા, અને એ ઊંડાઈ છે તો પ્રસન્નતા છે. એમને વિશે વિષયોની ક્યાં કામના છે. એટલે એ પ્રકારનું અહીંયા સમજવાનું છે કે જે તે ચડિયાતીઓનીમાં વધારે આનંદ આવે એ અંતઃકરણની ઊંડાઈને લીધે છે. અને એવી એ આપણો આ અહીંયા બેઠેલો એક રૂમની અંદર એક ટેબલ પર ખૂણામાં બેઠેલો વ્યક્તિ પણ પ્રાપ્ત કરે છે. શ્રોત્રિયસ્ય અકામહતસ્ય, એ અંતઃકરણ જેટલી વિષયોની કામના વધારે એટલી ઊંડાઈ ઓછી. હા, વિષયોની પરતંત્રતામાંથી મુક્તિ હોય, વૈરાગ્ય જેટલા અંશે વધારે એટલે અંશે અંતઃકરણની પ્રસન્નતા વધારે, અંતઃકરણની ઊંડાઈ વધારે. એ કહેવાનો આશય છે અહીંયા. આચાર્ય એ રીતે જ કહેશે. એનો જુદો અર્થ છે અને પૂજ્ય સ્વામીજીએ લીધો છે એ હું તમને કહેવાનો છું. એ પણ એટલો જ સુંદર છે, પરંતુ એ સંપ્રદાયના અંતર્ગત જ છે. એનીવે, એટલે અહીંયા આપણે જોઈ રહ્યા હતા શરૂઆત ક્યાંથી થાય આનંદ મીમાંસાની, તો કે મનુષ્યના આનંદથી શરૂઆત થાય, પછી ચડિયાતીઓની આવે. અને કેવો મનુષ્ય છે જેને બીજા બધા મનુષ્યો કરતાં પણ શ્રેષ્ઠ આનંદ મળ્યો છે. એને એક એકમ ગણીને પછી એ 100 વડે ગુણો તો પછી મનુષ્ય ગંધર્વ એ રીતે થતો જાય. એટલે એ મનુષ્ય કેવો છે એ આપણે વાત કરી. યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક. અને એ આચાર્યએ કહ્યું સાધુ યુવા એટલે શું કે જે યથોક્તકારી, જે વસ્તુ મનુષ્ય તરીકે જે જવાબદારી છે, મનુષ્યને પસંદગી મળી છે અને એ પસંદગી યોગ્ય પસંદગી કરવી, ધર્મને અંતર્ગત પસંદગી કરવી, બસ. અને એને અનુરૂપ કામ કરવું, અર્થાત કોઈ પાપ કર્મ વગેરેમાંથી બચવું. ઇન શોર્ટ એવું કહેવાનું, અધર્મમાંથી બચવું. એટલે જે કરવું જોઈએ અને એ કરે, અને જે ન કરવું જોઈએ ન કરે. અધર્મને અંતર્ગત હોય તો ન જ કરે. અને સાધુ યુવા કહેવાય. યુવાન તો છે જ, એ તો બરાબર છે, પ્રથમ વય આચાર્યએ કહ્યું. અને એ રીતે પણ છતાં યુવા પ્રથમ વયા આચાર્યએ કહ્યું ને. અર્થાત મનુષ્ય જીવનના હજુ તો પ્રારંભના કાળમાં છે. આપણે જ્યારે કહીએ કે 20-22 વર્ષનો જો ને કોણ તમે, બાળકોને માટે કંઈ ધર્મ અધર્મનું બહુ ઝાઝી વસ્તુ આપણે ન કહી શકીએ, પરંતુ હવે યુવાન હોય ત્યારે તો પછી એ ધર્મને અંતર્ગત એનું વર્તન વગેરે હોય, અધર્મનું પાલન ન કરતો હોય તો સાધુ યુવા. એની પછી આગળ કહ્યું અધ્યાયક અધીત વેદ, અર્થાત એણે આ રીતે વેદનો અભ્યાસ કરેલો છે. અર્થાત જીવન કેવી રીતે બ્રહ્મચર્ય આશ્રમની અંદર જ આ બધો અભ્યાસ થતો હોય છે. એટલે એની પાસે આખી રૂપરેખા છે જીવનની, એમ કહેવાનો આશય છે. જીવન કેવી રીતે જીવવું જોઈએ જેથી કરીને જે જીવનનું ધ્યેય છે એ સિદ્ધ થઈ જાય. એને અધીત વેદ કહેવાય. એ વેદથી જ પ્રાપ્ત થાય. બહાર યુનિવર્સિટીમાં ભણવાથી પ્રાપ્ત ન થાય આવું બધું. શું જીવનનું શું ધ્યેય છે, આવો ભૌતિકશાસ્ત્ર વાત કરે છે. જીવનનું શું ધ્યેય છે એ જીવનનું, એ તો કહે છે જીવનનું ધ્યેય ભૌતિકશાસ્ત્રી બનવાનું છે, ફિઝિસિસ્ટ બનવાનું છે. પણ ફિઝિસિસ્ટ બનીને શું જીવન તૃપ્ત થઈ જાય છે? ખરું, તૃપ્તિ આવે છે? નથી આવતી. બસ તો પછી એને નહીં, તૃપ્તિ ઈચ્છો છો કે નથી? તો ઈચ્છીએ છીએ, તો એ જીવનનું ધ્યેય છે. એ તૃપ્તિ શું ભૌતિક વિષયોની વિદ્યાઓથી પ્રાપ્ત થાય છે કે નથી થતું? નથી જ થતું. હા, માટે અધીત વેદ હે. વેદ એની વાત કરે છે. માટે વેદ એટલે જ પ્રમાણ બને છે. વેદ જે તમને જે ધ્યેય અને ધ્યેય માટેના સાધનની વાત કરે છે એ જગતમાં બીજી કોઈ વિદ્યાઓમાં પ્રાપ્ત નથી. એ રીતે વેદ પ્રમાણ બને મનુષ્ય માટે. એની વે એટલે અધીત વેદ, એની પાસે આખી જીવનની રૂપરેખા, શું કરવું જોઈએ છેવટે જેથી કરીને જીવનનું ધ્યેય પ્રાપ્ત થાય એ એની પાસે છે. પછી કહ્યું આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ. આશિષ્ઠ એટલે શું? આશિષ્ઠ એટલે આશુતમ, જે કરવું જોઈએ એ બરાબર છે, એને ખબર છે, પરંતુ એ પાછો તાત્કાલિક કરે છે. આપણને ખબર હોય ઘણી વાર કરવું જોઈએ, આ કરવું જોઈએ, આમ પાછા અંદર અંદર ક્યાંય ખરા આ મારે એક્સરસાઇઝ કરવી જોઈએ એવું, એ તો જ મને ફેર પડશે. એમ પાછા મારે આ કરવું જોઈએ તો જ મને ફેર પડશે. પણ કરવાની શરૂઆત કરી ના. હવે એવું છે ને, આજે પેલું આ હતું ને, પેલો મહેમાન બા 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 આવતીકાલે મળી કે હવે શરૂ કરી દીધું, આજે સવારે એક્સરસાઇઝ કરી. હવે આજે જેટલે અંશે આ એટીટ્યૂડ એટલે અંશે આનંદો છો. હા,
કોઈ પોતાની પીઠ ના થાબડે. જે કરવું જોઈએ એ ન કરીએ ત્યારે પીઠ થાબડે. વાહ, આવું કોઈ ન કરે. એક્સરસાઇઝ કરવી જોઈતી હતી પણ ન કરી શક્યો. વાહ, આવું કોઈ ના કરે. અંદર 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 ને અંદર બળતરા થાય. પેલું ગિલ્ટ ઊભી સતત આવ્યા જ કરે કે આ કરવાનું હતું પણ આ ન કર્યું. આજે આ મારે કરવાનું છે પણ નથી કર્યું. આ મારે કરવાનું છે નથી કર્યું. પ્રોક્રાસ્ટિનેશન કહેવાય એને અંગ્રેજીમાં. આ લોકો પ્રોક્રાસ્ટિન વસ્તુ જે આપણા માટે અતિ મહત્ત્વની હોય પણ એને લંબાવ્યા કરવી. બસ આ રીતે આવું ઓફિસોમાં થતું હોય છે. ઓફિસોમાં થાય બધી ફાઇલોનો ઢગલો હોય, બધી ફાઇલો જોવાની હોય. પછી શું કરે ખબર છે? એ ડ્રોરમાં મૂકી દે. એને એમ કે ડ્રોરમાં મૂકી દઈએ એટલે બહાર દેખાય નહીં એટલે પેલું ગિલ્ટ ના. પણ એ તો આ એ બધી ફાઇલો ડ્રોરમાં નથી, તમે અહીંયા લઈને જતા હો છો ઘરે. એનીવે, આ તો કેવો છે? આશુ તમે આશિષ્ટ દ્રઢિષ્ઠ. અને કરવું જોઈએ તો બરાબર છે, પરંતુ એ કરવા માટેની દ્રઢતા પણ છે. સંકલ્પ શક્તિ, ધૈર્ય. અને પણ ધૈર્ય હોય તેથી શું? કેટલાય કાર્યો એવા છે કે જેમાં તમારે શારીરિક બળ પણ જોઈએ. તમારે શારીરિક બળ છે કે નહીં? ના ભાઈ, એ નથી. મનમાં તો ધૈર્ય છે, કરવું જોઈએ એ ખબર છે, અને ઝડપી કરવાની ઈચ્છા છે, પરંતુ શારીરિક બળ નથી. બલિષ્ઠ એટલે એની પાસે બળ પણ છે. આવો વ્યક્તિ હોય. અને એવી યુવાન વ્યક્તિ પણ ગરીબ છે સ્વામીજી, બહુ જ બિચારાને બધું જ છે સ્વામીજી. જુઓ તમે, આંતરિક સંપત્તિ બધી છે પણ બહારની સંપત્તિ નથી. તો પછી આનંદ ના હોય પાછો. ના, એની પાસે તો તસ્ય ઇયમ પૃથ્વી સર્વાવિત્તસ્ય વિત્તેન ઉપભોગ સાધનેન દ્રષ્ટાર્થેન અદ્રષ્ટાર્થેન કર્મ સાધનેન સંપન્ના પૂર્ણા. રાજા પૃથ્વીપતિ આવો વ્યક્તિ હોય અને પાછો આખી પૃથ્વીનો પતિ હોય, અર્થાત સમ્રાટ જેને કહેવાય. રાજા નહીં પણ સમ્રાટ, એમ્પરર. આખી પૃથ્વી એના તાબામાં છે, પૃથ્વીનો માલિક છે. અને પૃથ્વીનો માલિક એટલે શું? પૃથ્વી પર તો બહુ સંપત્તિ છે બધી. અંદર, પૃથ્વીની અંદર, સમુદ્રની નીચે બધી પડેલી છે, અને આ પૃથ્વીની ઉપર બધી ઘણી પ્રકારની સંપત્તિ છે. બધી સંપત્તિનો માલિક છે. ઓહો સ્વામીજી, તો કેવું હોય! બાહ્ય સંપત્તિ પૂરેપૂરી, આંતરિક સંપત્તિ પૂરેપૂરી, તો આનંદ પુષ્કળ હોય. તસ્ય યહ આનંદ સ એક માનુષ. મનુષ્યાણામ પ્રકૃષ્ટ એક આનંદ. તસ્ય યહ આનંદ, આવી વ્યક્તિને જે આનંદ છે, સ એક માનુષ આનંદ. એટલે આ વ્યક્તિ જે છે એને મનુષ્યમાં શ્રેષ્ઠ આનંદ એની પાસે છે, અને આપણે એક એકમ કહીશું એમ કે છે. અને પછી આગળ ભાષ્યકાર કહે છે, તે યે શતમ માનુષા આનંદા સ એકો મનુષ્ય ગંધર્વાણામ આનંદ. માનુષ આનંદાત શતગુણેન ઉત્કૃષ્ટ મનુષ્ય ગંધર્વાણામ આનંદ ભવતિ. મનુષ્યાઃ સંતઃ કર્મવિદ્યા વિશેષાત ગંધર્વત્વં પ્રાપ્તાઃ મનુષ્ય ગંધર્વાઃ તે હિ અંતર્ધાનાદિ શક્તિસંપન્નાઃ સૂક્ષ્મ કાર્યકરણાઃ. તસ્માत् પ્રતિઘાત અલ્પત્વં તેષાં દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ સાધન સંપત્તિશ્ચ. એટલે આવો તો મનુષ્ય એક જ હોય તો નક્કી આખી પૃથ્વીનો માલિક. સમજી, બે છે. બે હોય તો પછી આખી પૃથ્વીનો માલિક બે ના હોઈ શકે. આખી પૃથ્વીનો માલિક તો પછી એક જ હોય. એટલે સ એક કહ્યું. સ એક જે આખી પૃથ્વીનો માલિક છે અને આવી પ્રકારની પૂર્ણ સંપત્તિ આંતરિક ધરાવનારો, બાહ્ય પણ પૂરેપૂરી, એ તો એક જ હોય. એના માટે એક. હવે એને 100 વડે ગુણો. એને જે પ્રાપ્ત થઈ રહ્યો છે આનંદ, આવા મનુષ્યને એના કરતાં 100 ગણો આનંદની કલ્પના કરવાની છે આપણે તો. એ કોને મળે છે? સ એક મનુષ્ય ગંધર્વાણાનંદ તે શતમ માનુષા આનંદા. આવો જે મનુષ્ય યુવાન આનને તેને, એવો મનુષ્યને આખી પૃથ્વીનો માલિકને એને જે આનંદ મળે છે એને 100 વડે ગુણો ત્યારે પેલા મનુષ્ય ગંધર્વને મળતો એક આનંદ થાય. એટલે મનુષ્ય ગંધર્વ એટલે ભાષાકાર કહે છે મનુષ્ય ગંધર્વ યોની કેવી રીતે પ્રાપ્ત થઈ? કે જે આવા મનુષ્ય કરતાં પણ એને 100 ગણો વધારે આનંદ હોય. ઓહો, મનુષ્યા સંત કર્મવિદ્યા વિશેષાત ગંધર્વત્વમ પ્રાપ્ત. આ વાસ્તવની અંદર આ જે મનુષ્ય સંત, જ્યારે આ બધા મનુષ્ય હતા, મનુષ્ય યોનિમાં હતા,
ત્યારે અનેક પ્રકારના કર્મ વિદ્યા વિશેષાત, વિદ્યા એટલે ઉપાસના, કર્મ વિદ્યા વિશેષાત અનેક પ્રકારની વિશેષ કર્મો, રિચ્યુઅલ બધા, અનેક પ્રકારના વિશેષ યજ્ઞ અને ઉપાસનાઓ કરવાને કારણે આ વ્યક્તિ અને એટલે ઘણું બધું સારામાં સારું કાર્ય જીવનની અંદર કરવાને કારણે એ લોકોને આ પ્રકારનું ગંધર્વ યોની પ્રાપ્ત થઈ. તેહી અંતર્ધાનાદિ શક્તિ સંપન્ના, અને એમની પાસે એવી શક્તિ છે અંતર્ધાનાદિ, કે ઈચ્છે ત્યારે અંતર્ધાન થઈ જાય, અદૃશ્ય થઈ જાય, ડિસેપિયર થઈ જાય. હા, આવી પ્રકારની શક્તિ છે. એટલે અને સૂક્ષ્મ કાર્યકરણા, તે એવી તો કેવું શરીર હોય સમજીએ કે ઈચ્છે ત્યારે એ શરીર બીજા માટે અદૃશ્ય થઈ જાય. સૂક્ષ્મ કાર્યકરણા આપણને જેવું છે આ અત્યંત સ્થૂળ, એ કદી એ આવું અંતર્ધાન ના થઈ શકે. આખી દુનિયાને દેખાતું રહે કે આ સ્વામીજી નીકળ્યા ચાલવા, આખી દુનિયા જુએ એના જેવું. પણ આપણે ઈચ્છીએ કે આપણે ચાલવા જઈએ પણ બધા જુએ નહીં તો સારું, એવું ના બને ભાઈ. એ તો આ શરીર જે છે તે છે, બરાબર. પણ આ બધા તો ઈચ્છે કે આપણે હવે આ બીજાઓ માટે દેખાવું નથી. કેવું ગજબની શક્તિ કહેવાય ને તો અંતર્ધાન થઈ જાય. એટલે આપણને જે પ્રકારનું શરીર છે એમ કહેવાનો આશય છે. કાર્ય એટલે સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર. કાર્યકરણના જરા જુદા પ્રકારના છે બસ. તે તો બહુ ચડિયાતા, એટલે તો કહ્યું કર્મ વિદ્યા વિશેષા, શ્રેષ્ઠ કર્મો એટલે એવા પ્રકારના યજ્ઞ અને ઉપાસનાઓ અને બીજા સારા બાહ્ય કર્મ. એટલું યાદ રાખવું, આ વસ્તુ ટીકાપાત્ર બની શકે એમ છે. જો ખાલી એમ કહે ને કર્મ વિદ્યા વિશેષાત એટલે સારામાં સારા યજ્ઞો અને ઉપાસનાઓ કરનારા, અને પછી તો પછી બહાર દુનિયા માટે કશું કર્યું ના, કશું નહીં, કશું નથી કરતા, અને કોઈ મદદ કરવા તૈયાર નથી, એવા છે ના, તો ભાઈ નહીં. હંમેશા આ પ્રકારે જેને કહીએ ને સેવા કરનારા, બહાર પણ એ પ્રકારની વૃત્તિ ધરાવનારા, અન્યને મદદરૂપ થવાની વૃત્તિ ધરાવનારા, એવા તો એને સૂક્ષ્મ કાર્યકરણા. અને પછી શું કહે છે, એટલે ભાષાકાર કે અલૌકિક શરીરાહ, જેમને પાસે ભાષાકાર તો નહીં પણ આપણે કહી શકીએ અલૌકિક શરીર ધરાવનારા. એટલે જ આપણે કહીએ છીએ ને બધી ચડિયાતી યોનિઓમાં દેવ શરીરના, દેવ શરીરની વાત હજુ તો નથી આવી, પરંતુ આ તો પહેલું મનુષ્ય ગંધર્વ. એનો અર્થ એવો થયો કે આ શરીરને જે તકલીફો પડે એવી તકલીફો એને નહીં હોય ડેફિનેટલી. ચડિયાતું શરીર એટલે શું, શારીરિક તકલીફો પણ ઓછી. આપણને તો ખબર છે કે આ એકવાર કંઈક ગળું બગડે, એકવાર કંઈક કમરમાં તકલીફ હોય, ક્યાં તો કંઈક પગ દુખતા હોય, ક્યાં માથું દુખતું હોય, ક્યાં કાનનો દુખાવો હોય, કશું ને કશું ચાલતું જ રહે. અને કશું ના હોય તો નાક બંધ થઈ જાય. એટલે અને આ બધું હોય તો પછી તમે વિચાર કરો ક્યાંથી આનંદ હોય. પણ સ્વામીજી આમાંથી કોઈ મુક્ત થઈ શકે? કદી ના, કદી નહીં. અરે બાલ્યાવસ્થાની અંદર, ઇનફેક્ટ આયુર્વેદ કહે છે કે બાલ્યાવસ્થાની અંદર કફની પ્રધાનતા હોય છે. એટલે શરદી કફ બાળકોને બહુ જ થઈ જાય. ખાલી સિઝન બદલાય એટલે ખો ચાલુ થઈ જાય. કે કેળું ખાઈ લે ને કંઈક ખો ચાલુ થઈ જાય. દહીં ખવડાવી દો ખો ચાલુ થઈ જાય. એટલે અને યુવાનીમાં શું, અરે એન્ટાસિડ લઈ રહ્યો છે, એસિડિટી વધી ગઈ. અને પછી પ્રૌઢ થયો ત્યારે તો સમજ બધું ના. ઊભા ને બેસતા બધા પેલા શરીરના જોઈન્ટ છે એ પેલા પડે જૂના બારણા ખુલે ને કબાટોના બારણા ખોલે ને અવાજ આવે, એવો બધા ઊભા થતા બેસતા અવાજ આવે છે. વાયુની પ્રધાનતા એટલે દુખાવો રહે ને આ બધું. ઇન શોર્ટ, ક્યારેય મનુષ્યને શારીરિક તકલીફોમાંથી મુક્તિ ન હોય. એવું લાગે વચ્ચે જાણે થોડા સમય માટે કે કંઈક નથી, પણ તો કંઈક તમે કહો ને કે હવે અત્યારે બધું સારું છે, બીજે જ દાડે કંઈક થયું હોય, પેલા ફરી પૂછે તો કે બરાબર છે ને બધું, હવે ના આમ છે. એટલે વિચારો, એટલે મનુષ્ય શરીર જે છે એની સરખામણીમાં આ દેવ ગંધર્વોને, કારણ કે જો ચડિયાતો આનંદ હોય તો પછી શારીરિક રીતે તકલીફો ઓછી હોવી જ જોઈએ. આ તો કોમન સેન્સનો જ સવાલ છે. અને પછી આ બીજું કહેવાના છે, જો અંદરે તકલીફો ઓછી,
સુરેશ્વરાચાર્યજીએ એનો એમણે વાર્તિક લખેલું છે તૈત્તિરીય ભાષ્ય, તૈત્તિરીય ઉપનિષદ પર ભાષ્યકારે ભાષ્ય લખ્યું. એ એમના વાર્તિકમાં એવું કહે છે, મનુષ્ય ગંધર્વ કોને કહેવાય? સુગંધિન કામરૂપા અંતર્ધાનાદિ શક્તય નૃત્ય ગીતાદિ કુશલા ગંધર્વાસ્યુ નૃલૌકિકા. મનુષ્ય ગંધર્વ જે છે કેવા છે? સુગંધિન. એ લોકો આમ જઈ રહ્યા, આપણે લોકો ખાસ કરીને અમેરિકામાં તો બહુ જ ચાલવા નીકળ્યા હોય ને, એ લોકો આમ આપણે નજીકથી આમ જાય કે આવતા હોય, ઓહો હો હો, એટલું બધું છાંટ્યું હોય સેન્ટ કે ના પૂછો ને વાત. બધા ઓલમોસ્ટ, ભાગ્યે જ મેં કોઈ એવા જોયા છે જેણે ન કર્યો. આવતા જતાં તમે ચાલતા હો ને, તમે જુઓ જ્યાં પણ જાઓ, આપણી આસપાસથી કોઈ નીકળ્યું નથી, તમને કંઈક સ્મેલ આવતી જ હોય. સ્મેલ એટલે આવું કંઈક પરફ્યુમ સમથિંગ. પણ એ અમને તો પરફ્યુમ વગર એમના શરીરોમાંથી સુગંધ આવે એવું કહે છે. સુગંધિના કામરૂપા. કામરૂપા એટલે શું? કે જે કંઈ એમને આ મનુષ્ય ગંધર્વ યોની પ્રાપ્ત કરીને જે એમને કરવાનું છે, એના માટે એની અંદર એમનામાં અત્યંત ઉત્સાહ. એવું કામરૂપાનો અર્થ અહીંયા એ કરવાનો, અત્યંત ઉત્સાહથી કરનારા, જે કે એમને મનુષ્ય ગંધર્વ તરીકે કરવાનું છે. શું કરવાનું છે? નૃત્ય ગાન વગેરે ઉત્સાહથી, અત્યંત ઉત્સાહથી. કામરૂપા અંતર્ધાનાદિ શક્તય. સુરેશ્વરાચાર્યજી કહે છે, સુરેશ્વરાચાર્યજીને તો ઓળખો ને, આપણે ગુરુવારે જે ભણીએ છીએ એના ગ્રંથ, એના ઓથર નિષ્કર્મ સિદ્ધિ. અને એ લોકોનું અંતર્ધાનાદિ એટલે એમને એમાં અદૃશ્ય થવાની આ પ્રકારની શક્તિ વગેરે પણ રહેલી છે. એટલે ઈચ્છે ત્યારે પ્રગટ થાય, ઈચ્છે ત્યારે એમાંથી એ અદૃશ્ય પણ થઈ શકે વગેરે વગેરે. અને આ મનુષ્ય ગંધર્વ એક જાતિ છે. કેવી રીતે તમને ખબર પડી? મનુષ્ય ગંધર્વાણા નામ એમ કરીને બહુવચન બતાવે છે. એનો અર્થ એવો થયો કે મનુષ્ય ગંધર્વ નામની યોનિ જ છે, જેમાં નહીં તો બહુવચન કેવી રીતે આવે? જાતિ ત્યારે જ આવે જ્યારે અનેક સભ્યો હોય, પણ એ અનેક સભ્યોમાં કશું કોમન હોય, એને જાતિ કહેવાય. અનેક મનુષ્યોમાં શું કોમન છે? મનુષ્યત્વ, એને જાતિ કહેવાય. એટલે અહીંયા કહ્યું મનુષ્ય ગંધર્વાણા નામ, મનુષ્ય ગંધર્વોમાં, એટલે મતલબ એનો અર્થ એવો થયો કે અનેક સભ્યો છે જેમાં કોમન વસ્તુ શું છે? ગંધર્વત્વ, મનુષ્ય ગંધર્વત્વ. અને પ્રત્યેક જે છે એને આવો પેલો જે યુવા અને આપણો જે હતો મનુષ્ય શ્રેષ્ઠ, જેને આપણે કહો, અને એને જે મને મળે છે આનંદ, એના કરતાં આ મનુષ્ય ગંધર્વમાં રહેલા એકે એક ગંધર્વને, આ પ્રકારે મનુષ્ય ગંધર્વને 100 ગણો આનંદ હોય છે. અને પછી ઇન્દ્ર વગેરે આવશે ત્યારે પછી કહેશે સ એકો ઇન્દ્રસ્ય આનંદ. ઇન્દ્ર એક કરતાં વધારે છે જ નહીં, એટલે પછી ત્યાં પછી જાતિની વાત ના આવે. ઇન્દ્રને મળતો આનંદ એના કરતાં ચડી વગેરે વગેરે આવશે. ઇન્દ્રને પછી બૃહસ્પતિ, ત્યારે એ બધું એક એક. પણ મનુષ્ય ગંધર્વ, જેમ મનુષ્યો અનેક એમ મનુષ્ય ગંધર્વો પણ અનેક. ઇન્દ્રથી નીચે બધે અનેકતા સ્વાભાવિક છે. દેવતાઓનો દેવો કહો તો પછી જુઓ ને, દેવ નહીં, દેવો એટલે અનેકતા. પણ એ દેવોનું પર પ્રભુત્વ ધરાવનાર જે છે ઇન્દ્ર, એક જ. એને પછી ઉપર બૃહસ્પતિ, બ્રહ્માજી વગેરે, એ પણ એક. પ્રજાપતિ કહેશે આગળ ઉપર, એ પણ એક. એ તો એવું જ હોય ને, વડાપ્રધાન કેટલા હોય? એક જ હોય ને. આપણે બધા પ્રજા એટલે બધી ભારતીયો છે, બધા નાગરિકો બધા અનેક, પણ વડાપ્રધાન તો એક જ. તસ્માત, આચાર્ય કહે છે, તસ્માત પ્રતિઘાત અલ્પત્વમ તેષામ. પ્રતિઘાત, જુઓ એમને આનંદ કેમ વધારે, એના માટેના બધા અનેક કારણો આપે છે. પ્રતિઘાત અલ્પત્વમ, પ્રતિઘાત એટલે ઓપોઝિશન, ઓબ્સ્ટેકલ જે છે એમના આનંદ સામેનો જે અવરોધ છે એને પ્રતિઘાત કહેવાય. એ કેવો છે? અલ્પત્વમ, એ એમને અત્યંત ઓછો છે. અને કદાચ હોય પ્રતિઘાત, તો પણ એ પ્રતિઘાતનો સામનો કરીને
એને દૂર કરવાનું સામર્થ્ય છે. દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ. દ્વંદ્વ એટલે ઓબ્સ્ટેકલ જ. એ જે અવરોધ હોય આનંદના સામે, એમને મળતા આનંદ સામે જે કંઈ અવરોધ હોય, અવરોધ ઓછો હોય એક તો એક વસ્તુ, અને અવરોધ હોય તો પણ એને દૂર કરવાનું સામર્થ્ય, પ્રતિઘાત શક્તિ. આપણે નથી કહેતા આપણે ઇમ્યુનિટી પાવર, આપણે એમાં પ્રતિઘાત શક્તિ કહેવાય. તમે આપણે જે હવા લઈએ છીએ અંદર, ખરેખર ખબર નથી અંદર કેવા પ્રકારના બેક્ટેરિયા જાય છે, કશી નથી ખબર. આપણને એમ કે આપણે તો શુદ્ધ હવા જ લઈએ છીએ, તો ખાલી એક એક ઘણીવાર આપણે દુર્ગંધનો સામનો કરીએ જ છીએ, કેટલીય વાર કરતા હોઈએ છીએ ઘરની અંદર કે બહાર જતા, કે કંઈ ગટરો ઉભરાઈને આ ને તે ને કેટલી જગ્યાએથી દુર્ગંધનો સામનો કરવો પડે છે. હવે દુર્ગંધ જ તો કોઈ ખરાબ વસ્તુ જ અંદર જઈ રહી છે, પણ શરીરની અંદર એવી પ્રકારની ઇમ્યુનિટી, પ્રતિઘાત શક્તિ છે કે જે આ બધી વસ્તુઓને દૂર કરી દે. એટલે આ ભગવાને કેવું બનાવ્યું છે કે કલ્પના નથી આવતી. તમે રેસ્ટોરન્ટમાં ખાઈ આવો તો તમને એમ કે તમે શ્રેષ્ઠ ભોજન લીધું છે, ખાલી કલ્પના જ છે ખરેખર. હું તમને ડિસ્કરેજ નથી કરતો, પરંતુ તમે જ્યારે તમે જુઓ ને, તમે જે ખાઈ રહ્યા છો એ ક્યાં બને છે અને કેવી રીતે બને છે, જો જુઓ ને તમે, તો તમને ખબર પડે કે ભગવાન જ આપણને બચાવે છે ખરેખર. એવું ખાય છે. પછી ઘણીવાર આપણી પ્રતિઘાત શક્તિ કરતાં ઘણું ખરાબ હોય, આપણી ઇમ્યુનિટીની સરખામણીમાં જે વસ્તુ અવરોધ છે બહુ મોટો હોય, તો પછી આપણે માદા પડીએ વગેરે, ઝાડા ઉલટી થાય તે બધું. એટલે આને કહેવાય દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ, ઇમ્યુનિટી પાવર. એટલે આ લોકોને નેચરલી એવો છે કે એમના આનંદ સામેનો જે અવરોધ હોય એ અવરોધને દૂર કરવાની ઇમ્યુનિટી છે એમનામાં, તો જ આનંદ વધારે હોય. એટલે એક તો અવરોધ જ ઓછો હોય એવી યોની છે. અહીંયા તમે જસ્ટ કલ્પના કરતા જાઓ, તમને થાય સમજી આ બધું કેવી રીતે રિલેટ કરવું. અહીંયા જ જુઓ ને તમે, આપણા જ આજુબાજુના એરિયામાં જોજો કેટલાય લોકો એવી જગ્યાએ છે, એવા કુટુંબોમાં છે, એવા ઘરોમાં છે, એવા જગ્યાએ જન્મ્યા છે કે એમને રોજે રોજની માથાકૂટો નથી એટલી બધી, ઓછી છે, ઘણી ઓછી છે. અને એવું એ જોવા મળે કે જે કદાચ કોઈ અવરોધ આવતા હોય જીવનના આનંદથી જીવવા સામેના, તો એને દૂર કરવાનું પાછું સામર્થ્ય છે. આવું હોય, બધું હોય, તો પછી આનંદની માત્રા વધારે હોય જ. આવું આપણે જોવા મળે જ છે, આપણા અનુભવમાં જ છે. તો આ તો મનુષ્ય ગંધર્વ છે, ડેફિનેટલી ચડિયાતીઓની છે, તો પછી એ તો રહેવાનું જ છે. એટલે ક્યારેક તો પછી એમને અસર થાય, એટલે કારણ કે પુણ્ય પાપ તો રહેલા જ છે. જે યોની મળીશું, યોની મળી એટલે ચડિયાતી યોની મળી, પુણ્ય યોની મળી, એમને પેલા કર્મ વિશેષને, વિદ્યા વિશેષને, ઉપાસના વગેરે. પણ તો એ કંઈક પાપમાંથી કોઈ પૂરેપૂરું મુક્ત ના હોય. હા, અને માટે ક્યારેક એ લોકોને અસર થાય, પરંતુ મહદઅંશે પુણ્યની પ્રધાનતાને કારણે અને આ પ્રકારના શરીરો એને કારણે પ્રાપ્ત થવાને લીધે એમને આનંદની માત્રા મનુષ્યને મળતા આનંદ કરતાં ઘણી વધારે છે. અને કેવો મનુષ્ય? આપણા મનુષ્યોમાં જે પેલો શ્રેષ્ઠ છે એને મળતા આનંદ કરતાં પણ એને આ 100 ગણો આનંદ છે, એ રીતે વિચારવાનું. આ પેલો જે મનુષ્યની આપણે વાત કરતા હતા, યુવાનને આ તે બધું, એને તો આપણા બધા મનુષ્યોમાં, આપણા સામાન્ય મનુષ્યો કરતાં અનેક ગણો આનંદ મળી રહ્યો છે. પણ એના આનંદ કરતાં પણ આ 100 ગણો આનંદ આ યોનિની અંદર છે. એટલે આપણને જરૂર થાય કે સ્વામીજી એના જીવનમાં કોઈ તકલીફો જ કદી જ નહીં હોય, એવું નહીં. જેવું છે એવું જ ત્યાં, પરંતુ આનંદ વગેરેની માત્રા પુણ્યની પ્રધાનતાને કારણે અને એ પ્રકારના શરીરો પ્રાપ્ત થવાને કારણે, એવા પ્રકારના લોકની અંદર પ્રાપ્ત થતા રહેતા હોવાને કારણે, સ્વર્ગલોક કે અહીંયા તો હવે ગંધર્વ લોકની વાત છે, એવા લોકમાં પણ રહેતા હોવાને કારણે અને એવા પ્રકારના શરીરો પણ પ્રાપ્ત થવાને કારણે આનંદની માત્રા વધારે. અને પછી આચાર્ય કહે છે, હા, સાધન સંપત્તિશ્ચ તસ્માત પ્રતિઘાત અલ્પત્વમ તેષામ દ્વંદ્વ પ્રતિઘાત શક્તિ સાધન સંપત્તિશ્ચ. તેષામ સાધન સંપત્તિ, એ લોકો પાસે સાધન સંપત્તિ એટલે શું? એટલે જે કે એમને ગંધર્વ તરીકે એમને જે પેલો ડાન્સ, નૃત્ય અને ગીત આપણે જોઈ ગયા ને, નૃત્ય ગીત વગેરેની રજૂ કરવા માટે જે સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા જે જોઈએ, એ થિયેટર ને આ ને તેને જોઈએ ડાન્સ વગેરે માટે, અને એમને ઓડિયન્સ જોઈએ એને બધું, એ બધું એ લોકોને પ્રાપ્ત થાય છે.
વૈષયિક આનંદસ્ય યદ્યત સાધનમ અપેક્ષતે તસ્ય સાધનસ્ય સંપત્તિ. એટલે વિષય સુખ, એમને જે વિષય સુખ એટલે આ બધું નૃત્ય ગીત વગેરેથી જે પ્રાપ્ત થાય આનંદ વગેરે, એ આનંદ માટે જે વસ્તુઓની આવશ્યકતા હોય, એ સ્વાભાવિક જ છે. નૃત્ય માટે શું જોઈએ? થિયેટર જોઈએ, પેલું સ્ટેજ જોઈએ, આ ને તે ઓડિયન્સ જોઈએ. એ તો હોય, પણ ઓડિયન્સ ના હોય તો ના, બધું એમને પ્રાપ્ત થાય છે, એમ કહેવાનું આવશે છે. એટલે આ આનંદ પછી અહીંયા આ રીતે જ્યારે વાત કરીએ ત્યાર પછી પેલું વૈરાગ્યની વાત ના આવે. સમજી ગયા ને તમે? અહીં વૈરાગ્યની વાત નથી. એમને પ્રાપ્ત એમના વિષયો, એમને જે આનંદ વિષયોના એમના જે વૈષયિક આનંદ છે એની વાત કરી રહ્યા છે. એટલે એ લોકો જે છે એમને આ પ્રકારનું જરૂર એ વૈષયિક આનંદ માટે એમને વિષયો પ્રાપ્ત થઈ રહ્યા છે. ને સાથે સાથે મેં કહ્યું ને ચડિયાતીઓની, એટલે અહીંયા આ રીતે ગણવાનું કહી દીધું તમને. ઊંડાઈ, ચિત્તની પ્રસન્નતા બહુ જરૂરી હોય છે. ચિત્તની પ્રસન્નતા, કેટલાય લોકો મેં જોયા છે, કેટલું બધું છે એમની પાસે, કેટલું બધું એટલે કેટલું બધું આપણે સામાન્ય મનુષ્ય પાસે નથી એવું, એટલું છે એમની પાસે. પણ એમનો ચહેરો જ જોઈને જ તમને કંઈક થાય કે શું છે આ વ્યક્તિને, કોણ જાણે. એ બતાવે છે કે કંઈક મુશ્કેલી છે અંદર, ઘણી મુશ્કેલી. સામાન્ય એક સ્માઇલ પણ ન હોય એમના. આવું ખોટું નથી કહેતો, આ મારા અનુભવની જ વાત કરું છું તમને. સામાન્ય સ્માઇલ ના હોય. તમે એમને મળો તો તમને લાગે કે એ લોકો કંઈ પ્રસન્ન નથી. એટલે બહારની વિષય સંપત્તિ ઘણી છે, પણ અંદર પણ કંઈક ગરબડ છે. વન હેઝ ટુ પ્રોસેસ, નહીં તો ન થાય, એ ન જાય. પણ સમજીએ છે જ કેમ? પાપ કરવાને લીધે, પાપને લીધે. એ અહીંયા ઓછું ચડિયાતીઓની. એટલે આપોઆપ જ ચિત્તની પ્રસન્નતા. એ કહેવાના છે આચાર્ય હમણાં પ્રસાદ શબ્દ વાપરીને કહેશે. એટલે તમારે જીવનને માણવું હોય ને તો બહારની સંપત્તિ તો બરાબર જોઈએ જ, પરંતુ સાથે સાથે આ જોઈએ નહીં તો ક્યાંથી માણા. એટલે હું તો જોઉં છું આ બધું. હું જ્યારે હમણાં વાંચતો હતો ત્યારે મને થતું કે આ બધું અહીંયા આ લોકમાં જ ઉપલબ્ધ છે. આ લોકની અંદર જ કોઈ મનુષ્ય ગંધર્વ છે, અને કોઈ મનુષ્ય છે, અને કોઈ મનુષ્યમાં પેલો યુવા જેવો છે, અને કોઈ એના કરતાં ઓછા બધું અહીંયા જ છે. એટલે આપણે રિલેટ કરી શકીએ આ વસ્તુ સાથે. એટલે મનુષ્યને જે મળતો આનંદ છે એના કરતાં એ 100 ગણો આ મનુષ્ય ગંધર્વને મળી રહ્યો છે, એવા આપણે સમજી શકીએ છીએ. માનુષ આનંદાત શતગુણેન ઉત્કૃષ્ટ. એટલે મનુષ્યને મળતા આનંદ કરતાં 100 ગણો આનંદ છે મનુષ્ય આનંદ. અને એ ત્યારે શું બને? પેલા યુવા વગેરેને મળતો આનંદ કરતાં એના આનંદને 100 વડે ગુણો, ત્યારે મનુષ્ય ગંધર્વનો એક આનંદ થાય. અને આ રીતે 100 ગણો બતાવતા રહેશે. મનુષ્ય ગંધર્વને જે આનંદ મળી રહેલો છે એને 100 વડે ગુણો એટલો આનંદ પેલા દેવ ગંધર્વને વગેરે વગેરે બતાવશે બધું. પછી ભાષ્યકાર કહે છે, અતઃ અપ્રતિહન્યમાનસ્ય પ્રતિકારવત મનુષ્ય ગંધર્વસ્ય સ્યાત ચિત્ત પ્રસાદ તત્પ્રસાદ વિશેષાત સુખ વિશેષ અભિવ્યક્તિ. એવં પૂર્વસ્યાહ ભૂમેઃ ઉત્તરસ્યામ ભૂમૌ પ્રસાદ વિશેષતઃ શતગુણ આનંદોત્કર્ષ ઉપપદ્યતે. એટલે અતઃ અપ્રતિહન્યમાનસ્ય પ્રતિઘાત અલ્પસ્ય. એટલે મનુષ્ય ગંધર્વ જે છે અપ્રતિહન્યમાનસ્ય, કોની વાત કરીએ છીએ? મનુષ્ય ગંધર્વની વાત કરે છે. એ અપ્રતિહન્યમાનસ્ય મનુષ્ય ગંધર્વસ્ય. એટલે આ મનુષ્ય જે ગંધર્વ છે જેને આ પ્રકારે બહુ પ્રતિઘાત, એટલે મેં તમને કહ્યું ઓબ્સ્ટેકલ, અપ્રતિહન્યમાનસ્ય. એટલે મનુષ્ય ગંધર્વ જેને જીવનની અંદર આનંદ સામેના અવરોધો ઓછા છે, બિલકુલ નથી એવું આપણે ન કહીએ, પરંતુ ઓછા છે. અર્થાત બહુ મોટા અવરોધો નથી, એવા અવરોધો નથી, એવા મોટા પહાડો નથી એમની સામે કે જેને ક્રોસ ન કરી શકે, એમ કહેવાનો આશય છે. એમના જીવનમાં આવે જ, કારણ કે પુણ્ય પાપની મિશ્રણ ખરું. આપણે મિશ્રણ એટલે શું કે ક્યારેક પુણ્યની અભિવ્યક્તિ થાય, ક્યારેક પાપની અભિવ્યક્તિ થાય. એમનામાં મહદંશે પુણ્યને કારણે આ પ્રકારનું શરીરે પ્રાપ્ત થયું છે, અને એ પ્રકારના વિષયો વગેરે બરાબર છે, પરંતુ બહુ એવા મોટા પહાડો નથી અવરોધોના, કે એમના આનંદ સામેના અવરોધોના મોટા પહાડો નથી કે જેને એ લોકો ક્રોસ જ ન કરી શકે, એવું નથી એમ. એટલે અપ્રતિહન્યમાનસ્ય પ્રતિકારવત. જુઓ,
અને કદાચ આવે છે આવા અવરોધ તો એને દૂર કરવાનું, પાછું આનંદ સામે અવરોધ આવે તો એને દૂર કરવાનું સામર્થ્ય પણ છે. અને એને કારણે ચિત્ત પ્રસાદ હસ્યાત. જો ચિત્ત પ્રસાદ, ચીયરફુલનેસ નથી કહેતા આપણે અંગ્રેજીમાં, ચીયરફુલનેસ. એ વ્યક્તિને તમે મળો ને તમને થાય કે આ વ્યક્તિ આનંદમાં છે. એવું નથી કે તમારી સામે બટાકાવડા ખાઈ રહ્યો છે એટલે આનંદ છે, કશું નહીં, એમ જ આનંદમાં છે. જ્યારે પણ મળો ત્યારે તમે સમજ એને મળીએ છીએ ને તો બહુ આનંદ થાય છે, એ હંમેશા આનંદમાં હોય છે. એને ચિત્ત પ્રસાદ કહેવાય. આવું હોય ને જ્યારે આનંદના અવરોધો જીવનમાં ઓછા હોય, માનસિક, અને આનંદના અવરોધોને દૂર કરવાનું થોડું સામર્થ્ય હોય. ઘણીવાર હોય છે આપણા જીવન જીવી રહ્યા હોય ત્યારે અવરોધ આવે, પરંતુ પાછું એનું દૂર કરવાનું સામર્થ્ય હોય આપણા, તો પછી આનંદ જળવાઈ રહેવાનો છે, ચિત્તની પ્રસન્નતા રહેવાની છે. એ આચાર્ય કહી રહ્યા છે ચિત્ત પ્રસાદ. પ્રસાદ એટલે આ પ્રસાદ શબ્દ કેમ વાપરે છે? સમજી, પ્રસન્નતા કે એવું વાપરવું જોઈએ ને, પ્રસાદ શબ્દ કેમ? જો એવું છે કે પ્રસાદ, તમે જ્યારે મંદિરમાં જાઓ અને તમે ભગવાનના દર્શન કરો, પછી તમે પૂજારી પ્રસાદ આપે ત્યારે તમારી જે પ્રકારની એટીટ્યૂડ હોય છે એ કેવી હોય છે? જે પણ હોય એ મમરા આપે કે લાડુ આપે કે ક્યારેક તુલસી આપે, જે પણ આપે, તમારામાં કઈ પ્રકારની એટીટ્યૂડ છે? ગ્લેડફુલ એક્સેપ્ટન્સ. આ મારા સ્વામીજીનો શબ્દ છે. જે પણ આપે એનો સહર્ષ સ્વીકાર, અને કહેવાય તો પછી પ્રસન્નતા રહેવાની છે. સામાન્ય રીતે આપણે જીવનમાં જોઈએ છે કે ઘણું બધું હોય છે, પરંતુ પરિસ્થિતિ રોજે રોજ નવી આવે પ્રારબ્ધ અનુસાર, અને પરિસ્થિતિ નવી આવે અને એમાં આપણે એ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરવાની વૃત્તિ ન હોય તો ચિત્તની પ્રસન્નતા જતી રહે છે, જતી રહે. એટલે ચિત્ત પ્રસાદ એટલે આ જીવનને માણવું હોય ને તો પ્રસાદ બુદ્ધિ જોઈએ. આપણે આ બધું ભણેલા છીએ. પ્રસાદ બુદ્ધિ એટલે જીવનને સહર્ષ સ્વીકાર કરવાની, પરિસ્થિતિઓનો સહર્ષ સ્વીકાર કરવાની. આ ભક્તો જ કરી શકે. તમે જોઈ લો, કોઈ પણ ઉઠાવીને જોઈ લો ભક્તોનું જીવન, એ નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, જેનું જીવન જોઈ લો. બહાર પરિસ્થિતિ બહુ જ અત્યંત, સ્વામીજી એવી સરસ એમને તો પરિસ્થિતિ મળેલી, આખી જીવન છે જ નહીં, બહુ ખરાબ પરિસ્થિતિ, ખૂબ જ. નરસિંહ મહેતાના પત્ની એ યુવાન હતા, કંઈક યુવાવસ્થામાં ગુજરી ગયેલા અને બધું બહુ, અને એ સિવાય બધી કેટલી એમને બહુ દુશ્મનો હતા. હા, નરસિંહ મહેતાને એકાદ એપિસોડ મેં કંઈક મેં જોયો તો મને યાદ છે કે ટીવી પર એમાં બધા પેલા એને મારવા જાય ને હા ને તેને કેટલી એમની ટીકાઓ ને બધું પુષ્કળ, ગમે એવું ગંદુ બોલે એમના માટે, બધું હતું. અને એ સિવાય બધો પાછી ધને નહીં કશું, કેટલું કુંવરબાઈનું મામેરું તમે જ જાણો છો. એટલે પણ તો જીવનમાં સહર્ષ છે. એનો અર્થ એવો જ થયો કે ભક્ત અને એક સામાન્ય વ્યક્તિમાં આ ફેર શું પડ્યો? એક વસ્તુનો સ્વીકાર એમના જીવનમાં હતું, અને એ છે ઈશ્વરનો સ્વીકાર. ઈશ્વરનો સ્વીકાર થયેલો હોય કર્મફળદાતા તરીકે, તો એના તરફથી જીવનમાં જે કંઈ પરિસ્થિતિઓ આવી રહી છે એ પરિસ્થિતિઓનો આપોઆપ જ ઈશ્વર તરફથી આવતી હોવાને કારણે ઈશ્વર તરફથી આવે એ વસ્તુને પ્રસાદ જ કહેવાય ને. અને માટે એ પ્રકારનું ગ્લેડફુલ એક્સેપ્ટન્સ એને એટલે સમજી શું, હવે જીવનમાં જે આવે એમ બેસી રહેવાનું એવું નહીં. જે કરવું જોઈએ કરો, કારણ કે એ પાછું પ્રસાદ એ ઈશ્વરે આપેલી છે, તમને પસંદગીની ક્ષમતા આપેલી છે ને, કે ભાઈ તમે પુરુષાર્થની ક્ષમતા તમને આપી છે કે નથી આપી, તો પુરુષાર્થ કરો, પરંતુ પરિસ્થિતિની સામે મનની અંદર માનસિક સંઘર્ષ ના રાખો. આ મારા જીવનમાં આવું કેમ, મારા જીવનમાં આવું કેમ? અત્યંત ટૂંકી બુદ્ધિ હોય ને ત્યારે આવું થાય. જીવનમાં વિશાળતા હોય ને તો પછી, દાખલા તરીકે આ તો એક એક્ઝામ્પલ છે, કંઈક રોગ થાય આપણને, બરાબર છે, તો આપણને મનમાં આવું થયા કરે, મને કેમ થયું, મને કેમ થયું. એક સહેજ નજર તમે માનસિક રીતે એક નજર કરો દુનિયા તરફ, કોણ બાકી છે રોગ વગર, તમે મને કહો. અને રોગ પણ સમજ, મને જે થયો ને એ તો કદાચ હું ટકી જ નહીં શકું. એટલે પણ જે કંઈ લોકો ગયા છે દુનિયાની અંદર, એના માટે કોઈકને કોઈક નિમિત્ત બનેલું જ છે ને, મૃત્યુ પામનારા લોકો માટે બનેલું જ છે. અને એમાં રોગોથી વ્યક્તિ ગયો હોય એવા તો કરોડો લોકો છે. હા, આનું નામ વિશાળતા કહેવાય. સંકુચિતતા એટલે શું? દુનિયામાં બધા જ રાજી છે, કોણ જાણે મારે જ તકલીફ છે, આવું કે કોણ જાણે મને જ તકલીફ છે, ભગવાન મને જ છોડતો નથી, આવું આ પ્રકારની વૃત્તિ. આ અત્યંત, આ હકીકત નથી, આ આપણી ટૂંકી બુદ્ધિ બતાવે છે. અર્થાત વિશાળતાના દર્શન નથી કરી શકતા.
અને આવું તમે એક સ્ટેપ આગળ જઈને હું કહું તમને, મૃત્યુ દાખલા તરીકે. હવે કોના ત્યાં મૃત્યુ નથી આવતા આ તમે, પણ જ્યારે મૃત્યુ થાય કોઈ વ્યક્તિનું દુઃખે થાય, બરાબર છે, પણ આપણને થાય કે મારા જીવનમાં જ આ ભયાનક તકલીફ આવી ગઈ, ફલાણાનું મૃત્યુ થયું. હવે તમે જુઓ તો વાસ્તવની અંદર કેટલાય લોકોના મૃત્યુને બધું રોજે રોજ જોઈએ છે. જે તે ગુજરી રહ્યા હોય લોકો, એ જે તેના કુટુંબના સભ્યો કે વગેરે એ જ હોય છે. એટલે મૃત્યુ નામની એક યુનિવર્સલ ઘટના છે. એ વસ્તુનો જો સ્વીકાર થયો હોય તો આપણા જીવનની અંદર, એટલે મતલબ આપણા કુટુંબની અંદર કે આપણા નજીકની કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, દુઃખ તો થાય જ, પરંતુ દુઃખની માત્રા ઓછી થઈ જાય, કારણ કે પેલી ચિત્તની વિશાળતા, એક યુનિવર્સલ ફેક્ટનો નજરમાં રાખેલું. આ લોકો કહે છે ને કે તમે જેમ અહીંયાથી પૃથ્વી પરથી ઉપર જાઓ ધીરે ધીરે, પૃથ્વી પર હતા ત્યારે જાણે કે આટલી જગ્યા, આ મારું મકાન અને આટલી જગ્યા, મારે આસપાસ આટલી જગ્યા છે, અને પેલાને આટલી મોટી જગ્યા છે, પેલાને ફલાણી મોટી જગ્યા છે, અને 2 એકર છે, મારે અડધી છે, ને આમ ને તેમ. પણ સહેજ આપણે ઉપર જઈએ ત્યારે ખબર પડે, કેટલી વિશાળ દ્રષ્ટિ થોડી થાય ત્યારે ખબર પડે કે એની ને મારી બધી નાની જ છે. એટલે વાસ્તવની અંદર એની મોટી મારી નાની એવું ના રહે. ઉપર જેમ વધારે ઉપર જાવ પછી તો ડોટ જ થઈ જાય, એ આખી નાખ્યો દેશ ડોટ થઈ જાય. ઇન શોર્ટ, વિશાળતા જેટલે અંશે આપણા, એટલા માટે જ પેલું એક્સપાન્શન મેડિટેશન હોય છે કે તમે એક અત્યંત વિશાળ વસ્તુના દર્શન કરો મનની અંદર. વિશાળ વસ્તુ કે પૃથ્વી પર છો, ક્યાં છો, અહીંયા અમેરિકામાં છો, ફલાણી જગ્યાએ છો, અહીંયા છો, ત્યાં છો, ત્યાં છો, ત્યાં છો, ત્યાં છો. હવે તો બરાબર છે. હવે વિશાળ દ્રષ્ટિ કરતા જાઓ, ઉપર ઉઠી રહ્યા છો તો ખબર પડે, ઓહો, બ્રહ્માંડની અંદર આપણે તો કેવળ એક તણખલું એ નથી. આ સૂર્યમંડળને એ લોકો કહે છે તણખલું નથી, સૂર્યમંડળ આખું, બોલો. અને એમાં કેટલી ઘટનાઓ બની રહી છે. હા. તો તમે કોઈ તમારા રિલેટિવ હોય, કોઈ ભૌતિક શાસ્ત્રીને પૂછો કે એટલી મોટી મોટી ઘટનાઓ બની રહી છે, આખી ઉલ્કાઓ કંઈક આમ જઈ રહી છે, ગેલેક્સી બીજી ગેલેક્સી, હમણાં જ કંઈક આવ્યું, એક ગેલેક્સી બીજી આખી ગેલેક્સીમાં મળી રહી છે. ગેલેક્સી જેની અંદર અનેક સૂર્યમંડળો હોય, કેવા પ્રકારની ઘટનાઓ. આવું બધું મનમાં આપણે વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણા જીવનમાં બનેલી ઘટના જે છે તો અત્યંત ક્ષુલ્લક છે. એટલે પછી એ ઘટનાનો પ્રભાવ પડે જ, પરંતુ ઓછો પડે. બસ આવો. જેટલે અંશે ચિત્તની વિશાળતા, એટલે અંશે જે તે ઘટના છે એ ઘટના આપણને અત્યંત મોટી દેખાવાને બદલે પછી અલ્પ દેખાય. જે કે આપણા જીવનમાં બની રહ્યું છે એ બધા હકીકત જ છે, એ જ વસ્તુ બીજાના જીવનમાં બની રહી છે. અર્થાત સારી ખોટી પરિસ્થિતિઓ એ કંઈ એવું નથી કે મારા જ જીવનની અંદર આવે છે ખોટી પરિસ્થિતિ, બધાના જીવનમાં આવે જ છે. એટલા માટે ઘણીવાર છે ને બીજાઓ સાથે વાત કરી ત્યારે આપણું મન હળવું થઈ જાય છે. હા, પહેલાં કંઈક મને આ તકલીફ છે ને આ બધું, એટલે આપણને સારું લાગે. એટલે એવું નહીં કે એને થાય છે એટલે રાજી થઈએ છીએ, પણ હા બીજાની તકલીફ છે. આ તો શેના જેવું છે, પેલી લાઇટ જાય ને, લાઇટ ગઈ આપણા ઘરમાં એટલે તરત આપણે શું કહીએ ખબર છે, પેલા બાજુના ઘરમાં પૂછો. જો બાજુના ઘરવાળા કે ભાઈ ના અમારે ત્યાં તો લાઇટ છે, તો બાપરે મુશ્કેલ. પણ બીજા આજુબાજુના ફ્લેટવાળા કે ના અમારે ત્યાં લાઇટ ગઈ છે, તો પણ સંભાવ રાહત રહેશે આપણને. એટલા માટે જ શાસ્ત્ર ભણવાનું, કે શાસ્ત્ર જીવનના આ બધા સત્યો, સુખ દુઃખ આ કર્મને લીધે આવે છે, મૃત્યુ વગેરે આ બધા વિકારો ના ને તે, આ બધું જીવનની હકીકતો છે. એ વસ્તુ આપણે સમજી ગયા હોઈએ તો પછી એટલા માટે જ આપણા સાધકો જે છે એ સાધકોના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પણ એ લોકો બેઠા થઈ જાય છે બધા જ સાધકો. અને આ જ વસ્તુ બીજાઓના જીવનમાં જે આવું ભણતા નથી વગેરે એમના જીવનમાં આવે છે, એ લોકો ફસડાઈ પડે છે. સમજ્યા? તો તમને ખાલી તમે અમને કહેવા માટે કહો છો, ના તમે જોજો, મેં તો કેટલાય લોકોને જોયા છે કે એમના જીવનમાં આવે છે ખરાબ પરિસ્થિતિ, અસર એ થાય પણ પાછા બેઠા થઈ જાય છે. કારણ કે પેલું મનની અંદર સત્ય છે કે હા ભાઈ આ મૃત્યુ ખરાબ પરિસ્થિતિ એ તો બધાના જીવનમાં આવે છે, એ કર્મને અનુરૂપ હોય છે, આમ તેમ. એનીવે આ વસ્તુઓ એક દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આવા ધનાઢ્ય દેશો જે છે, પાશ્ચાત્ય દેશો, એની અંદર આ પ્રકારના સિદ્ધાંતોની કોઈ ની વાત કરવામાં નથી આવતી એમના શાસ્ત્રો વગેરે દ્વારા.
અને એટલા માટે જે તે વસ્તુ એમના જીવનમાં બને ત્યારે એમને એનું કારણ વગેરે નહીં ખબર હોવાને કારણે એ લોકોના જીવનમાં ઘણી તક, એટલે ફસડાઈ પડેલા લોકો, માનસિક રીતે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશનવાળા લોકો પાશ્ચાત્ય દેશોમાં મારી દૃષ્ટિએ વધારે છે. મારી દૃષ્ટિ સામાજિક બધું ત્યાંય છે, આપણા ત્યાં બધા દંભીઓ છે, હું નથી માનતો. કારણ કે એક તો બે વસ્તુ છે કે આપણે તો કશું પણ હોય તો આપણે તરત જ ઉત્તર છે. આપણે એમ થાય કે આ કેમ મારા જીવન બન્યું, ભાઈ કર્મને કારણે, ચાલો એટલે થોડું એ. અને બીજું કદાચ વધારે હોય ને તરત જ આપણે ફોન કરીએ કોઈને, હું આવું મળવા તમને, આવો જઈને આપણે એને જોડે વાત કરીએ અને રડીને પછી પાછા આવી જઈએ, એટલે વળી પાછું મન હળવું થઈ ગયું. અહીંયા તો કશું નહીં ભાઈ, આ વસ્તુઓ છે ને એને કારણે દુઃખની માત્રા પુષ્કળ છે પાશ્ચાત્ય દેશો. આમ ધન ઘણું છે, બધું ઘણું બધું સુખ, વિષય સુખ ને બધું, પરંતુ સાથે સાથે દુઃખ પણ અનેક છે. કારણ કે પરિસ્થિતિઓ તો આવવાની જ છે. જે ભારતીયને પ્રાપ્ત થાય છે એ અહીંયા પ્રાપ્ત થાય છે, મૃત્યુથી માંડીને આ રોગો ને અંતે બધું થાય જ છે. ચાલો, એટલે તત્પ્રસાદ વિશેષાત સુખ વિશેષ અભિવ્યક્તિ. જો આચાર્યનો તો સીધો સિદ્ધાંત શું, તત્પ્રસાદ વિશેષાત, આ પ્રકારની ચિત્તની પ્રસન્નતાને કારણે જેમનું ચિત્ત આવું પેલા દર્પણ જેવું શુદ્ધ છે એમ. ચિત્તની પ્રસન્નતા એટલે મનની શુદ્ધતા. અને આવા ચડિયાતીઓની છે, સત્વની પ્રધાનતા છે, અને એને કારણે એમનું ચિત્ત પ્રસન્ન છે. પ્રસાદનો અર્થ અહીંયા ગણવાનો ક્લેરિટી, બસ. તત્પ્રસાદ વિશેષાત સુખ વિશેષ અભિવ્યક્તિ, કેવો સિદ્ધાંત રજૂ કર્યો. જ્યારે આવું પ્રકારનું ચિયરફુલ ડિસ્પોઝિશન કહીએ ને આપણે, ચિત્તન આ પ્રકારની પ્રસન્નતા હોય ત્યારે સુખ વિશેષ અભિવ્યક્તિ, સુખ વિશેષ આનંદની માત્રા વધતી જાય. જેટલે અંશે મનની પ્રસન્નતા હોય, મનમાં શુદ્ધિ હોય, એટલે અંશે આનંદની માત્રા વધતી જાય. અને એટલા માટે એ વ્યક્તિ મનુષ્ય અને આનંદ કરતાં 100 ગણો, અહીંયા જે કહ્યું, અર્થાત અનેક ગણો આનંદ પ્રાપ્ત કરી શકે છે. અને મેં તમને કહ્યું પ્રમાણે એ ચિત્તની પ્રસન્નતા, શુદ્ધિ વગેરે એ ચિત્તની ઊંડાઈ છે વગેરે, ને એને કારણે એટલે જ અહીંયા પણ એક વાત છે, આર્ટિસ્ટો તમે જોજો, આર્ટિસ્ટો મેં કહેલું જ કદાચ આ વાત તમને, પેઇન્ટિંગ જેવી વસ્તુ, એક સરસ પેઇન્ટ ગેલેરી આપણા ત્યાંની, મને લાગે લો ગાર્ડન પાસે કે, એ પેઇન્ટ ગેલેરીમાં પેઇન્ટ બધા કરેલા હોય ને, અથવા પેલી હુસૈનની આપણી ગુફા, એ હુસૈનની ગુફામાં તમે જાઓ ને એને પેઇન્ટિંગ તમે જુઓ ને, મને કશું બહુ તમને કદાચ થતી હશે કે ભાઈ આ તો સુંદર પેઇન્ટિંગ છે ને બધો એનો આનંદ લઈએ ને આમ ને તે, મને તો કશું જ નહીં. હું તો એ પેઇન્ટિંગ જોઈને મને એમ થાય કે શું આનંદ છે. એ ચિત્તની છીછરું ચિત્ત કહેવાય. પણ જે વ્યક્તિને ખબર છે આ પેઇન્ટિંગ વિશે થોડું જ્ઞાન છે, એની ઊંડાઈ છે એની પાસે, એને તમે જુઓ, બાપરે 1 કલાક સુધી એક ચિત્રની સામે ઊભા રહીને આનંદ લેતા હોય છે. આને હું એમ કહીશ કે હું મનુષ્ય અને એ મનુષ્ય ગંધર્વ. ઓકે, ચાલો. કેટલું છે આ વાતો, કેટલા વિષયો છે. મ્યુઝિકમાં તમે જુઓ, કેટલી આ બધા જે આર્ટિસ્ટો હોય છે ને, એ લોકોનો આનંદનો સ્તર જરા જુદો હોય છે આપણા કરતાં. એ તો બીજાઓને આનંદ આપી રહ્યા છે મ્યુઝિક દ્વારા, પણ એમને જે આનંદ મળી રહેલો હોય છે એ તો ખાલી હજુ આ જ શરૂ કર્યું છે, પણ એમાંથી એમને આનંદ આવે છે. આપણે તો થાય કે હવે એ આ બંધ થઈ જાય તો સારું, હવે આગળ ગાઓ બસ, પણ એ આ જ ચાલુ રાખે. અને એ આની અંદર રાતે 12 વાગે પણ ગાતા હોય, આ કરતા હોય, તો એ અડધો કલાક પણ તમે જુઓ તો એની સાથે એક બની ગયેલા હોય, એક થઈ ગયા હોય, અને જાણે દુનિયાની કંઈ ચિંતા જ નથી. ડેપ્થ, એ મનની ઊંડાઈ છે આ બધી. એટલે એવી મનની ઊંડાઈ હોય, એ પ્રકારની શુદ્ધિ હોય, અર્થાત એ સૂક્ષ્મ વિષયોનો આનંદ લેવાની ક્ષમતા હોય, ત્યારે પછી વાસ્તવમાં આનંદની માત્રા વધારે હોય. એટલે પ્રસાદ વિશેષતઃ આ પ્રકારે ચિત્તની પ્રસન્નતા વધવાને કારણે પૂર્વસ્યાહ ભૂમેઃ ઉત્તરસ્યામ ભૂમૌ શતગુણેન આનંદ ઉત્કર્ષ ઉપપદ્યતે. એટલે આનંદની વૃદ્ધિ થતી જ જાય છે. પૂર્વસ્યાહ પૂર્વયોની કરતાં ઉત્તરસ્યામ ભૂમૌ એટલે અહીંયા એ પ્રકારની સ્ફિયર, એ પ્રકારની યોની પ્રાપ્ત થવી, એ પ્રકારના બહાર લોક પ્રાપ્ત થવું, એને ચડિયાતી ભૂમિ. ઉત્તર એટલે પછીની, પૂર્વના કરતાં પછીની એટલે કે ચડિયાતી આ પ્રકારનું સ્ફિયર લોક પ્રાપ્ત થવો,
અને એ પ્રકારનું યોની પણ એને અનુરૂપ પ્રાપ્ત થવી, જેની અંદર આ પ્રકારની મનની ઊંડાઈ વગેરે રહેલી હોય વધુ ને વધુ. જેમ મનની ઊંડાઈ એના લેયર હોય છે, મેં કહ્યું ને તમને. આપણે જોજો તમે આ એક પેલો કયો પ્રોગ્રામ થાય છે અમદાવાદની અંદર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાળા કરે છે, સરગમ નહીં પણ બીજું કંઈક કહે છે, ડિસેમ્બરમાં કેમાં, એમાં અનેક લોકો જતા હોય, કેટલો આખો હોલ ભરાઈ જાય. મને કોઈ એક લઈ ગયું હતું અને મારે તો હવે એમાં શું ક્લાસિકલ મ્યુઝિકમાં મને પણ કારણ કે આપણે એવું હોય કે આપણે જે આ બધું ક્રીમ ક્લાસ જઈ રહ્યો છે જ્યાં, ત્યાં આપણે જવું જોઈએ કે જેથી આપણે એના મેમ્બર છીએ એવું દેખાય જરા, કે આપણે કંઈક વિશેષ આ બધી વસ્તુઓ ધરાવનારા છીએ. એટલે હું તો ગયો, પણ એમની અંદર મેં જોયું કે દરેક વ્યક્તિ જે તે રાગ રજૂ કરે એમાં દરેક વ્યક્તિનું એપ્રિસિએશન હતું જુદું જુદું હતું. કોઈ વ્યક્તિ ખૂબ જ એને બારીકાઈથી એ વસ્તુનો આનંદ લેતું હતું, કોઈકને ખબર પડતી હતી પણ ઓછી ખબર પડે છે હજુ રાગની અંદર. એટલે ભૂમિ, અને કહેવાય ભૂમિ, અર્થાત વિષયો તો છે જ, પરંતુ વિષય એક હોય છતાં પણ જો દાખલા તરીકે આપણું ભૂમિમાં આપણી ચિત્તની ઊંડાઈ ઓછી વધતી હોય તો એને આધારે ચિત્તની પ્રસન્નતા પણ વધતી ઓછી હોય છે. આ બધું હું તમને એટલા માટે કહું છું કે આપણને થાય કે આ મનુષ્ય ગંધર્વને અમારા સાથે શું લાગે વળગે, પરંતુ આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે અને હજુ કનેક્શન તો બીજું છે પાછું, શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. એ તો અહીંયા બેઠેલો, આ રૂમની અંદર બેઠેલો, એક ખૂણાની અંદર બેઠેલો, એને એ આનંદ પ્રાપ્ત થયો છે એ સમજવાનું જ પાછું. એનીવે, પણ આ સમજી શકાય એવી વસ્તુ છે કે આ વસ્તુઓ છે. આનંદની માત્રામાં ચડ ઉતર થવું એ બહુ જ આપણે અહીંયા જ આ લોકમાં જ જોઈ શકીએ છીએ. એક જ વિષય હોવા છતાં પણ દરેકને વધતા ઓછા માત્રામાં જે આનંદ મળે છે એની પાછળ કારણ હોય છે એમ. અને હવે એ વાત કરે છે, એટલે ભાષ્યકાર જે છે, એટલે ઉપાધિ જેને પણ કહીએ છીએ ને, સ્ફિર એટલે ઉપાધિ જે છે, આ એ જે તે બાહ્ય જગત છે એને એમાં રહેલા વિષયોને આનંદ પ્રાપ્ત કરવા માટેની જે ઉપાધિ જે છે એને અનુરૂપ હોય છે, એને કારણે જે આનંદની માત્રા પણ વધતી જાય છે. અને ભાષ્યકારે આ આખા સેક્શનનું જનરલ એક્સપ્લેનેશન આ રીતે આપે. અને પછી શ્રોત્રિય અકામહત હા બોલો, એ મનુષ્ય ગંધર્વને, હા કેવું, એ મનુષ્ય ગંધર્વને જે આનંદ મળી રહેલો છે એ વાસ્તવની અંદર આ પેલા શ્રોત્રિયસ્ય અકામહતસ્ય, આ શ્રોત્રિય વ્યક્તિ જે છે, શ્રોત્રિય એટલે જેણે આ બધો વેદનો અભ્યાસ કર્યો છે ને બધું, અને અકામહત જેનામાં વિષયોની કામના નથી રહી, એનો જે આનંદ પ્રાપ્ત. વિષયોની કામના નથી રહી એટલે કેવું સ્વામીજી, કેવી સ્થિતિ હોય મનની? મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, આ રોજનું હોય છે મનની અંદર. આ જોઈએ છે, આમ આ સમજ, મને તો એવું કશું નથી, અમને એવું નથી થતું ના, આ વસ્તુ છે ને આમ થઈ જવી જોઈએ એમ, આ વસ્તુ આમ બદલાઈ જવી જોઈએ, આ વ્યક્તિ આવો બની જવો જોઈએ, આ વસ્તુ આણે મારી સાથે આવો વ્યવહાર કરવો જોઈએ, આનું આમ થવું જોઈએ. એનું નામ કામ, એનું નામ કામ. આવું ના હોય તો આ તો સમજે આનંદ જ છે. મનની અંદર આ વસ્તુ છે. પ્રત્યેક વ્યક્તિ હતઃ, અહીં કહ્યું કામેન હતઃ, આ પ્રકારના કામદેવના બાણથી જે વિધાઈ ગયેલો છે, રોજનું હોય છે. કામદેવના આ બાણ છે, આપણે બીજું બધું વિચારવાની જરૂર નથી. કામનો અર્થ બીજો કોઈ ખરાબ અર્થ લેવાની જરૂર નથી. આ વસ્તુ આ જે છે એની બરાબર નથી, એ આમ થઈ જવું જોઈએ, આ આમ થઈ જવું જોઈએ, આ વ્યક્તિ આમ બની જવું જોઈએ, એવું એ હોય છે. તમે કહો કે મને તો સમજ વિષયોની કોઈ કામના નથી, પણ તોય મનની અંદર આ ચાલુ જ રહે છે, ખદબદ જેમ પેલી દાળ કે કંઈક બનતું હોય ખુદુક 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 થતું હોય ને પેલી ગેસ પર, એવું આ મનની અંદર ચાલુ જ રહે છે બધું. ન હોય તો ચિત્તની પ્રસન્નતા હોય એમ કહેવાનો આશય છે. અને એટલે આ વ્યક્તિ વેદનો જાણકાર છે, અધિત શ્રોત્રિય એટલે આવું. એટલે એનો અર્થ એવો થયો સીધો અહીંયા શ્રુતિ તમને કહેવા માગે છે કે આવું આ પ્રકારની કામનાઓથી ન વિધાવું હોય તો એની પાસેનો રસ્તો એક જ છે, વેદનો અભ્યાસ કરો, વેદાંતનો અભ્યાસ કરો, આ વસ્તુમાં ઊંડા ઉતરો, એની સાથે તમારી કામના વગેરે જે છે પુરુષાર્થ વિવેક, અને ત્યાર પછી આ બીજું બધું સમજ કે આત્માનું સ્વરૂપ ને આ બધું ધીરે ધીરે જેમ સમજાતું જાય એમ તમારા મનમાંથી આ કામનાઓ જે છે એ દૂર થતી જાય. કામથી તમે વિધાઓ નહીં,
અને એટલે અંશે આનંદની માત્રા વધતી જાય. એટલે મનુષ્ય ગંધર્વને તો પેલા વિષયોથી અને એ પ્રકારનું માનસિક સ્થિતિને કારણે એમને જે આનંદ મળી રહેલો છે વિષયોની કામનાથી, એટલે એની કામનાની પૂર્તિથી, આમ સોરી, વિષય કામના જે હતી એમને જે તે યોનિની અંદર જે તે વિષયો પ્રાપ્ત થાય છે એ વિષયો પ્રાપ્ત થઈ રહ્યા છે એની સામેનો અવરોધ ઓછો છે, અને એ પ્રકારની માનસિક સ્થિતિ છે કે જેના દ્વારા એ આનંદ માણી શકે છે. પરંતુ એ જ આનંદ અહીંયા આ જગતની અંદર આ વ્યક્તિ જે છે, જે અહીંયા બેઠો છે ખૂણાની અંદર, જેની પાસે આમ જોવા જાઓ તો બાહ્ય કોઈ સંપત્તિ બહુ જાજી નથી, પરંતુ એના મનમાં આ પ્રકારનો વૈરાગ્ય હોવાને કારણે વિષયોની કામનામાંથી મુક્ત, પેલો વિષયોની કામનાની પૂર્તિથી આપોઆપ જ પુણ્યયોની વગેરેમાં, અને એ પ્રકારનો આંતરિક અવરોધ ઓછો ને માટે આનંદ થઈ રહ્યો છે. પરંતુ આ તો એ વિષયોની કામના વગર જ, કામનાની પૂર્તિ વગર જ, કામનાની પૂર્તિની જ જરૂર નથી, કારણ કે કામના જ નથી. હા, ત્યારે જે એમને આનંદ મળે છે એના જેવો એ પેલાને મળતો વિષયોની કામનાની પૂર્તિથી એને અહીંયા એના વગર જ પ્રાપ્ત થયો છે. એમ કરીને સરખાવે છે. સ એકો મનુષ્ય ગંધર્વાણામંદ શ્રોત્રિયસ્ય ચાકામા તસ્ય, એમ કરીને અહીંયા બતાવે છે. આગળ ચર્ચા આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.